સમાચારમાં આગળ વધીએ તો પ્રયાગરાજ મહાકુંભમાં જવા એસટી વોલ્વો બસનો પ્રારંભ થશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે તેવી વિગતો મળી રહી છે। સર્કિટ હાઉસ ખાતેથી આજે બસનો શુભારંભ થવાનો છે। મંગળવારથી રોજ સવારે 7 કલાકે રાણીપથી બસ ઉપડશે। યાત્રીઓ માટે 8100માં 3 રાત અને 4 દિવસનું પેકેજ ઉપલબ્ધ છે। શુભારંભ પહેલા જ મહાકુંભમાં જનાર એસટીની વોલ્વો બસ હાઉસફુલ થઈ ગઈ છે। 144 વર્ષે વિશેષ સંયોગ સાથે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના ભાવિકો તેનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ભેટ આપવામાં આવી છે। વિશેષ ટ્રેન અને પ્લેનની સુવિધા બાદ હવે બસના માધ્યમથી પણ ગુજરાતના યાત્રીઓ મહાકુંભમાં ડૂબકી લગાવવા જઈ શકશે। એક તરફ પ્લેનના ભાડા વધુ છે, ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા એસી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં યાત્રી માત્ર 8100 રૂપિયાના ખર્ચે પ્રયાગરાજ પહોંચીને પરત આવી શકશે। ચલો કુંભ ચલેના સ્લોગન સાથે આ વિશેષ બસ દોડશે। 4 દિવસ અને 3 રાતના પ્રવાસમાં એકમાત્ર ભોજનનો ખર્ચ યાત્રીઓએ જાતે ઉઠાવવાનો રહેશે। બાકી રહેવાની તમામ વ્યવસ્થા પણ છે આ પેકેજમાં સામેલ છે। તો આવતીકાલથી રોજ સવારે 7 કલાકે આ બસ ઉપડશે, પરંતુ ત્યાં કેવો માહોલ છે જ્યારે આ બસનું પ્રસ્થાન કરાવવામાં આવશે સીએમ દ્વારા, ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, ચલો કુંભ ચલે, ગુજરાતના મુસાફરોમાં એટલો ઉત્સાહ છે કેમ કે જ્યાં એક તરફ ટ્રેન અને પ્લેનના ભાડા વધી ગયા છે, તે તરફ રાજ્ય સરકારે કુંભ જતા જે મુસાફરો છે તેઓ માટે એક સરળ સુવિધા કરી દીધી છે। ત્યાં કેવો માહોલ છે, યાત્રીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, જેમ અયોધ્યા સાથે ગુજરાતને કનેક્શન છે, મહાકુંભની અંદર પણ કહી શકાય કે ગુજરાતથી પણ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે રોજ જઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે ભાડા વધી ગયા છે ત્યારે ખુદ એક જે ખાસ આપ જોઈ શકો છો કે જીએસઆરટીસી દ્વારા એક જે વોલ્વો બસ છે તેનું જે ઉદ્ઘાટન છે તે આજે મુખ્યપ્રધાનના હસ્તે છે તે થવાનું છે। મહત્વની વાત પણ એ છે કે શનિવારે જ્યારે આની જાહેરાત કરવામાં આવી, ઓનલાઈન બુકિંગની શરૂઆત કરવામાં આવી, તેની સાથે જ અત્યાર સુધીમાં આગામી 30 દિવસ માટે જે બુકિંગ છે તે ફૂલ થઈ ચૂક્યું છે। અને જે રીતે એક કુંભનું એક ઐતિહાસિક મહત્વ છે, કુંભનું એક ધાર્મિક રીતે મહત્વ છે, તો તેને અને ખુદ જે મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો જે રીતે તે સ્પિરિચ્યુઅલી પણ કનેક્ટ છે, તો સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે 10 વાગ્યાનો સમય છે, 10 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે 10 વાગે મુખ્યપ્રધાન આ જ જે જગ્યા પરથી જે લીલી ઝંડી છે તે લીલી ઝંડી આપવાના છે। ટૂંક સમયની અંદર તમામ જે મુસાફરો છે, જે યાત્રાળુઓ છે તે પણ અહીંયા આવી જવાના છે। અને કહી શકાય કે જે ગૃહમંત્રી અને ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવી અને તેમની સાથે મુખ્યપ્રધાન છે તે આ યાત્રાળુઓને લીલી ઝંડી છે તે આપવાના છે। બસ તૈયાર છે, કંડક્ટરો છે તે તૈયાર છે। એક પ્રકારનો ઉત્સાહ સ્વાભાવિક, કેમ કે આ એક કહી શકાય કે પર્યટન કરતા એ આસ્થાનો વિષય છે, એક પ્રકારનો એક કહી શકાય કે ખુશીનો વિષય છે। અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે છેલ્લી ઘડીની તૈયારીઓ છે તે અહીંયા ચાલી રહી છે। ટૂંક સમયમાં યાત્રાળુઓ છે તે આવવાના છે અને આ સાથે જ ગુજરાતથી જે પહેલી બસ છે ચલો કુંભ ચલે તેની જે પહેલી બસ છે તેનું પ્રસ્થાન 10 વાગે થઈ જશે। બિલકુલ, આભાર કિંજલ। તો આવતીકાલથી રોજ સવારે 7 કલાકે આ બસ રાણી બસ સ્ટેન્ડથી ઉપડશે। મહત્વની વાત એ છે કે બસનું ઓનલાઈન બુકિંગ શરૂ થતાં જ ગણતરીના કલાકોમાં જ રેકોર્ડ બ્રેક બુકિંગ નોંધાયું છે।